કાઉન્ટર છે અમિત, લગભગ 1.5% આસપાસ મજબૂતી ટાઇટન અત્યારે બતાવી રહ્યું છે, તો કઈ રીતે આપ વ્યૂ આપશો અહીંયા? તો એનાથી લાસ્ટ વીક આપણે જોયું હતું 3410 ના આસપાસ બે રિટર્નવાળા કાઉન્ટર આવ્યું હતું, ત્યાંથી લિક્વિડેટ થતા પણ જોવા મળશે. 3410 ના ઉપર સ્ટેબલ થવું બહુ જ જરૂરી છે. એના ઉપર જેમ સ્ટેબલ થાય છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ઓવરઓલ સેટઅપ આપણે જોઈએ તો અત્યારે કન્સલ્ટેશન ફેઝમાં ચાલતા પણ જોવા મળે છે. છેલ્લા 4-5 દિવસે આપણે જોઈએ 200 ડીએમ ના રેન્જમાં ચાલતા પણ જોવા મળશે અને એ લેવલના આસપાસ ટ્રેડ કરતા પણ જોવા મળશે. સો જેમ 3410 ના ઉપર થોડોક ટાઈમ સ્ટેબલ થઈ જાય છે, લોંગની પોઝિશન ત્યારબાદ ક્રિએટ કરી શકાય અપસાઇડમાં 3460 ના ટાર્ગેટ્સ માટે. 3460 ના એક ટાર્ગેટ, એક વ્યૂ ટાઇટન માટે એક ખરીદારી કરી શકો છો. ભારત ઇલેક્ટ્રોનિક્સ જીગર, અત્યારે ત્યાં પણ 1.5%ની એક મજબૂતી આવતી જોઈ રહ્યા છે અને 316ના ડેઝ હાઈના લેવલ પર છે બીએલનો કાઉન્ટર. કઈ રીતે વ્યૂ આપશો? બીએલ ની અંદર અગેન જે રીતે ડેલી ચાર્ટ સેટઅપ છે એ રીતે જે 320 નું લેવલ છે ક્રિટિકલ છે અને ત્યાં આગળ પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે અને એક પુલબેક માટે વેઇટ કરવું પડશે બીકોઝ જે રીતે ડેલી ચાર્ટ સેટ થઈ રહ્યું છે એ રીતે રેઝિસ્ટન્સ 320 તો ડેફિનેટલી છે, બટ ઓવરઓલ ઉપર થોડું સેલિંગ પ્રેશર આવી શકે છે એટલે નીચે પુલબેક 300 થી લઈને 295 સુધી આવે છે તો જ ત્યાં આગળ બાય કરવાની સલાહ રહેશે, અનલેસ અન્ટિલ પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. તો એક વ્યૂ સ્ટોક બીએલ માટે એક બનતો ખાસ કરીને આપણે જોઈ રહ્યા છે. પાર્થિવ, ઇટરનલ માટે એક વ્યૂ લઈએ ઝોમેટો પર, કારણ કે નંબર્સ અગર જુઓ શુક્રવારે ઓવરઓલ નંબર્સ થોડા સારા નહોતા. ક્વિક કોમર્સ છે, એબિટા ખોટ કંપનીની વધી હતી એટલે શરૂઆત નેગેટિવ હતી, થોડો મજબૂતી તરફ ત્યારબાદ આ કાઉન્ટર આપણને આગળ વધતું દેખાયું. અત્યારે ડેઝ હાઈ પર છે, પરંતુ લોંગ ટર્મ માટે ઝોમેટો માટે આપ કઈ રીતે એક વ્યૂ આપશો? ઇટરનલમાં આઈ થિંક ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક આપણે રિઝલ્ટ્સમાં જોયું કે કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટીના લીધે આઈ થિંક જે કેશ બર્ન ક્વિક કોમર્સમાં છે બીકોઝ ઓફ ધ હાયર કોમ્પિટિશન કંપની હેઝ ટુ ફોકસ મોર ઓન એડવર્ટાઇઝમેન્ટ એન્ડ પ્રમોશનલ સ્પેન્ડ અને આઈ થિંક ડેફિનેટલી ત્યાં આઈ થિંક એક નેગેટિવ સેટબેક છે ઓવરઓલ ફોર ધ ઇન્ડસ્ટ્રી. પ્લસ આપણે જોયું કે ફૂડ ડિલિવરીઝમાં ક્રોસ ઓર્ડર વેલ્યુમાં એટલી મોટી વૃદ્ધિ નથી થઈ. સો આઈ થિંક ઇટ ઇઝ ઇન અ કન્સોલિડેશન ફેઝ કારણ કે જ્યાં સુધી કોમ્પિટિશન હાવી રહે છે અને ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ ધ ટુ અધર પ્લેયર્સ ઝેપ્ટો એન્ડ સ્વિગી, પણ આઈ થિંક જે બીજા મોટા પ્લેયર્સ હુ હેવ અનાઉન્સ ફોરેસ ઇન્ટુ ક્વિક કોમર્સ એના લીધે પણ ઇટરનલને આપણે જોયું કે એ લોકો એક ફંડ રેઝિંગ કર્યું. ટુડે દે આર સિટિંગ ઓન અ વોર ચેસ્ટ ઓફ ઓલમોસ્ટ 17,000-18,000 crore ઇન ટર્મ્સ ઓફ કેશ. તો આઈ થિંક આગળ જતા માર્કેટ વિલ ઓલવેઝ ઓબ્ઝર્વ કે આ કઈ રીતે ડિપ્લોય થાય છે, વેધર ધ કેશ બર્ન સ્ટોપ્સ ઓર નોટ. પણ ઓવરઓલ આઈ થિંક મને લાગે છે કે એટ ધીસ કરંટ વેલ્યુએશન આઈ થિંક ઇટ વિલ નોટ બી અ ગુડ આઈડિયા ટુ પરચેઝ ઇન્ટુ ઇટરનલ અને કોઈ પણ મેજર ઘટાડો આવે છે તો જ આની અંદર ઓછી હશે. તો એક વ્યૂ હાલના લેવલથી નહીં, પરંતુ એક મોટો ઘટાડો અગર આવે છે તો ઇટરનલ માટે એક વ્યૂ બનતો આપણે જોઈ રહ્યા છે. આ સિવાયના સ્ટોક માટેનો એક વ્યૂ લઈએ. સ્ટોક છે ટ્રેન્ટ. અમિત, 1.25% મજબૂતી અત્યારે બતાવી રહ્યું છે. 5207ના લેવલ્સ પર ટ્રેન્ટ અત્યારે મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યું છે. આ કંપનીના ચાર્ટ સેટઅપ પર વ્યૂ અમિત? સેટઅપ સારો લાગી રહ્યો છે. જે હિસાબથી આપણે જોઈએ તો એવું કંઈ મેજર મુવમેન્ટ નથી, બટ જે હિસાબથી આપણે જોશું તો છેલ્લા 2 વીકથી કાઉન્ટર 50 ડીએમ સપોર્ટ લઈ રહ્યું છે અને ત્યાંથી એક પાછું બાઇંગ બનતા પણ જોવા મળે છે. સો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનો બનતા પણ જોવા મળે છે. 5150ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. એનાથી પુલબેક જે હિસાબથી આપણે જોઈએ તો 53-20-25 સુધી પુલબેક આપણને થતા જોવા મળી શકે છે. સો 53-20-25 ના ટાર્ગેટ્સ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 5150ના સ્ટોપ લોસ લગાડીને. 5150ના સ્ટોપ લોસ, 5220-25ના લેવલ્સ ટ્રેન્ડમાં ધ્યાનમાં રાખી શકો છો. બજાજ ફિન્સર્વ માટે જીગર આપની પાસેથી વ્યૂ લઈએ. 1.25% ઉપર છે સ્ટોક, ઓલમોસ્ટ ડેઝ હાઈના લેવલની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ફિન્સર્વ કઈ રીતે સલાહ આપશો? ફિન્સર્વની અંદર ડેફિનેટલી જે રીતે ફોલ આવ્યા પછી આજે ટર્ન અરાઉન્ડ દેખાઈ રહ્યું છે અને મેજર રેઝિસ્ટન્સ બ્રેક થયો છે, લેવલ્સ હતા અરાઉન્ડ 1975ના. તો આની અંદર બાઇંગની સલાહ રહેશે બજાજ ફિન્સર્વમાં. સ્ટોપ લોસ આપણે લગાડશું 1950ની નીચે અને ટાર્ગેટ લઈને ચાલશું 2050નો પહેલો ટાર્ગેટ છે, બીજો છે 2075નો. 2050ના પહેલા અને ત્યારબાદ 2075ના ટાર્ગેટ બજાજ ફિન્સર્વમાં ધ્યાનમાં રાખો. પાર્થિવ, આજે M&M ખાસ ફોકસમાં છે કારણ કે નંબર્સ જાહેર થવાના છે અને એ પહેલાં મજબૂત છે સ્ટોક. 1.5% આસપાસની ખરીદારી M&M અત્યારે બતાવી રહ્યું છે. આપ કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? Overall, I think M&M is looking attractive કારણ કે on a forward basis, I think around 15 times ના મલ્ટિપલ ઉપર છે. છેલ્લા આપણે જે નંબર્સ જોયા એમાં we saw કે SUV સ્પેસમાં they have become the leaders
અને ઓલમોસ્ટ they are in નંબર 2 પોઝિશન. અને ખાસ કરીને આપણે જોવા જઈએ તો વોલ્યુમ ગ્રોથ પણ યર ઓન યર ઓલમોસ્ટ 9% નો છે. અને આઈ થિંક જે કન્ટેન્ટ પર વેહિકલ એ લોકો જે ઇમ્પ્રુવ કર્યું છે અને જે પ્રાઇસ પર યુનિટ આઈ થિંક જે સુધર્યું છે એના લીધે ચોક્કસપણે આપણાની ઓપરેટિંગ લેવરેજ કિક થતા દેખાઈ રહી છે. ફાર્મ ઇક્વિપમેન્ટ સેગમેન્ટમાં પણ તે હેવ મેન્ટેન 42% માર્કેટ શેર. એટલે ઓવરઓલ ત્યાં પણ આઈ થિંક એ લોકો ખૂબ જ સ્ટ્રોંગલી કામગીરી કરી રહ્યા છે. ઓવરઓલ વી આર અપબીટ ઓન એમએનએમ. આઈ થિંક જે ટેસ્લાના ન્યૂઝ પછી જે મેસિવ કરેક્શન આવ્યું ત્યારબાદ આઈ થિંક એમએનએમ લુક્સ એટ્રેક્ટિવ ટુ ધ લોંગ. લોંગ ટર્મ માટે એક વ્યૂ પોઝિટિવ. એમએનએમના સ્ટોક પર આજે પરિણામ પહેલાં મજબૂતી છે. વિપ્રોમાં પણ એક ખરીદદારી જોઈ રહ્યા છે અમિત. અત્યારે ડેઝ હાઈના 246ના લેવલ્સ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગેઇનિંગ કાઉન્ટર્સમાં છે 0.5%ની મજબૂતી સાથે વિપ્રો. એક વ્યૂ એના પર અમિત. લાગી રહ્યું છે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 254ના લેવલ સુધી આપણને નેક્સ્ટ 1 થી 2 દિવસ અંદર મોમેન્ટમ જોવા મળી શકે છે. 254ના ઉપર જેમ નીકળી જાય છે કાઉન્ટર, ત્યારબાદ મને લાગે છે કાઉન્ટર એનાથી 270 સુધી બી અપ્રોચ થતા જોવા મળી શકે છે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. ડાઉન સાઇડમાં જે સપોર્ટ બનતા છે કરન્ટલી જોવા મળે છે 240 છે. 240ના સ્ટોપ લોસ લગાડીને લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 240 એક સ્ટોપ લોસ લોંગની પોઝિશન વિપ્રો માટે ક્રિએટ કરી શકો છો. જીગર, પાવર ગ્રીડ માટે વ્યૂ અહીંયા પણ ડેઝ હાઈના લેવલ જોઈ રહ્યા છે 308ના અને 1.25%ની મજબૂતી છે પાવર ગ્રીડ. કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો? પાવર ગ્રીડ અગેન ડેલી ચાર્ટ ઉપર થોડું કન્સોલિડેશન લાગી રહ્યું છે. લેવલ જે છે અરાઉન્ડ 300 થી લઈને 310ના, બટ અરાઉન્ડ અગર આપણે ઇન્ટ્રાડે ચાર્ટ જોઈએ તો એક સારું એવું મોમેન્ટમ આવી શકે છે અહીંયા 6 થી 7 પોઈન્ટનું ઇન્ટ્રાડેમાં. તો બાઇંગની જ સલાહ રહેશે. 303ની નીચે આપણે એક સ્ટોપ લોસ રાખશું. ટાર્ગેટ લઈને ચાલશું 313નો અને 316નો. 313, 316નો એક ટાર્ગેટ જે છે અહીંયાથી ખાસ કરીને પાવર ગ્રીડ માટે રાખી શકો છો. પાર્થિવ, એક વ્યૂ પીએનબી હાઉસિંગ ફિનાન્સ માટે લઈએ. સ્ટોક પર થોડું ઘણું પ્રેશર છે આજે, પરંતુ લાસ્ટ વીક એક તો પરિણામ બાદ ઘણી મજબૂતી આપણને પીએનબી હાઉસિંગ ફિનાન્સમાં જોવા મળી હતી અને શુક્રવારે જોઈએ તો જે એક ઇક્વિટી સોદા થયા હતા, બ્લોક ડીલ થઈ હતી, ત્યારબાદ જબરદસ્ત એક પોઝિટિવ એક્શન, વોલ્યુમ બેઝડ બાઇંગ જે છે આપણને લાસ્ટ વીક ઘણું ફોકસ હતું. આજે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ છે, પરંતુ અગર લોંગ ટર્મ વ્યૂ હોય આ કંપની પર, તમે કઈ રીતે આપશો પીએનબી હાઉસિંગ પર? ઇન્ડિયા હાઉસિંગમાં આઈ થિંક જે પ્રાઇવેટ ઇક્વિટી એક્ઝિટ છે ત્યારબાદ આઈ થિંક it will be interesting to see how the new management kind of takes over in terms of કે આને કઈ રીતે મેનેજ કરે છે. Only concern being કે as a housing finance company જે lag portion છે is on the higher side. No doubt stock has done extremely well, almost 3 times વધ્યો છે છેલ્લા 6-8 મહિનામાં. But it could be attributed to the fact that private equity had to exit at a certain valuation. But overall, I think housing finance companies, while there are other better names, we prefer Bajaj Housing Finance as compared to PNB. બજાજ હાઉસિંગ ફિનાન્સ એક ફોકસમાં તમે રાખી શકો છો કમ્પેર ટુ પીએનબી હાઉસિંગ ફિનાન્સ. નેક્સ્ટ સ્ટોક માટેનો વ્યૂ લઈએ. એસબીઆઈ લાઈફનો સ્ટોક છે અમિત. 1%ની મજબૂતી અત્યારે બતાવી રહ્યું છે. અહીંયા પણ 1786ના ઓલમોસ્ટ ડેઝ હાઈના લેવલ પર કારોબાર થઈ રહ્યો છે. જે ડેઝ લો હતા ત્યાંથી ખાસો રિકવર થયો છે એસબીઆઈ લાઈફ. કઈ રીતે સલાહ આપશો? આપણે જોઈએ બાઇંગ કન્ટિન્યુઅસલી ઇન્ટેક્ટ છે અને મને લાગે છે કેરી ફોરવર્ડ બાઇંગ હજી આપણને જોવા મળી શકે છે. અપસાઇડમાં જે નિયર રેઝિસ્ટન્સ આપણને જોવા મળે છે વીકલી ચાર્ટના હિસાબથી 1805ના લેવલ પર છે. સો જે 1800ના આસપાસ આવે છે ત્યારબાદ હું કહીશ કે જેના આગળ બી લોંગની પોઝિશન છે એકાઉન્ટે પ્રોફિટ બુક કરી શકાય. ત્યાં અત્યારે કરંટ લેવલ જે હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરે તો કરી શકાય અપસાઇડમાં 1805ના ટાર્ગેટ્સ માટે. તો એક વ્યૂ 1805ના એક ઉપરના લેવલ્સ ધ્યાનમાં રાખો એસબીઆઈ લાઈફ માટે. એશિયન પેઇન્ટ્સ માટે જીગર એક ચાર્ટ સેટઅપ સમજીએ. ગેઇનિંગ કાઉન્ટર છે અત્યારે નિફ્ટીનું 2%ની મજબૂતી સાથે 2460 ઓલમોસ્ટ જે ડેઝ હાઈના લેવલ છે ત્યાં કારોબાર કરી રહ્યું છે એશિયન પેઇન્ટ્સ. એક વ્યૂ એના પર? પેઇન્ટ જે છે બડા મૂવની તૈયારીમાં છે. ઘણા ટાઈમથી એક જ લેવલ છે 2400 થી લઈને 2500 અપ્રોક્સિમેટ કન્સોલિડેશન ચાલી રહ્યું છે અને આ કન્સોલિડેશન એક્ઝેક્ટલી જે એપ્રિલ મહિનાનું રેઝિસ્ટન્સ ઝોન છે એના ઉપર જ કન્ટિન્યુઅસલી ચાલી રહ્યું છે. એટલે એક મોટો મૂવ એક્સપેક્ટેડ છે આની અંદર એશિયન પેઇન્ટ્સની અંદર ઓવર 1 થી 2 વીકની અંદર. તો આની અંદર બાઇંગની સલાહ રહેશે. 2400ની નીચે સ્ટોપ લોસ રહેશે. પહેલો ટાર્ગેટ 2600નો રહેશે, બીજો 2650નો રહેશે. 2650ના એક ટાર્ગેટ એશિયન પેઇન્ટ્સ ખરીદદારી કરો અને આ ટાર્ગેટ લેવલ્સ ધ્યાનમાં રાખો. એ સાથે રજા લેવાનો